આજનો પ્રશ્ન જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર આધારિત છે. ઓન ધ સ્ટ્રેટ લાઇન ડાઉનવર્ડ સ્લોપિંગ ડિમાન્ડ કર્વ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે કે અહીંયા નીચો ઢાળ ધરાવતી માંગ રેખા, સીધી રેખા ઉપર માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ કેટલી હશે? અનંત હોય, 1 હોય, 0 હોય કે 0 થી અનંત સુધી હોય. તો આપણે જ્યારે આવી રીતના માંગ રેખા દોરીએ છીએ ડાઉનવર્ડ સ્લોપિંગ લાઇન, ત્યારે અહીંયા જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ ઇન્ફિનિટી એટલે અનંત હોય છે. અહીંયા જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધારે હોય છે. અને આપણે આ રેખાને સેમ 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ ત્યારે વચ્ચેનો જે બિંદુ આવે છે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા એકમને બરાબર હોય છે, એટલે 1 ને બરાબર હોય છે. અને અહીંયા જે છે એ ઇલાસ્ટિસિટી <1 હોય છે. અને અહીંયા આ પોઈન્ટ ઉપર ઇલાસ્ટિસિટી જે છે એ 0 ને બરાબર હોય છે. તો આ ડાઉનવર્ડ સ્લોપિંગ લાઇનમાં એટલે નીચે ઢળતી રેખામાં માંગની મૂલ્ય સાપેક્ષતા એ 0 થી લઈને અનંત સુધી હોય છે. આ 0 થી લઈને અનંત સુધી. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ તો ડી ઓપ્શન સાચો જવાબ છે કે નીચે ઢળતી માંગ રેખા એ સીધી રેખા હોય, અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા 0 થી લઈને અનંત સુધી વિચલિત થાય છે. હવે આ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટે આપણે ભૌમિતિક પદ્ધતિ, ચાપ પદ્ધતિ એવી વિવિધ પદ્ધતિઓ દ્વારા માંગની મૂલ્ય સાપેક્ષતા માપી શકીએ છીએ, બરાબર. પણ અહીંયા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા અલગ અલગ બિંદુએ માપવી હોય, બરાબર. તો અહીંયા આપણે એક નામ આપી દઈએ કે આ એ બિંદુ, આ બી બિંદુ, આ સી બિંદુ, આ ડી અને આ ઈ બિંદુ. તો હવે આપણે સી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવી છે તો એનું સૂત્ર શું હશે કે લોઅર સેગમેન્ટ ડિવાઇડેડ બાય અપર સેગમેન્ટ, બરાબર. એટલે નીચેનો ભાગ ડિવાઇડેડ બાય ઉપરનો ભાગ. તો નીચેનો ભાગ શું છે? સી અને ઈ. અને ઉપરનો ભાગ જોઈએ તો સી એ. આ બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એ સેમ છે, એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમને બરાબર થાય છે અહીંયા સી બિંદુએ. એવી રીતના તમે ડી બિંદુએ અથવા તો ઈ બિંદુએ, બરાબર, એ બિંદુ, બી બિંદુ બધાની માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી શકો છો. હવે ધારો કે આપણે અહીંયા 2 બિંદુની માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી છે, તો એના માટે આ નીચેનો ભાગ લોઅર સેગમેન્ટ કયો છે તો BE, એને ડિવાઇડેડ બાય ઉપરનો ભાગ કયો છે એટલે અપર સેગમેન્ટ BA. તો અહીંયા આપણે ક્લિયરલી બતાય છે કે BE નો ભાગ જે છે એ મોટો છે અને BA નો ભાગ જે છે એ નાનકડો છે. તો આપણે આ રેશિયોની વાત કરતા હોય ત્યારે તમે 2 રીતના યાદ રાખી શકો કે જો ઉપરનો ભાગ વધારે હશે તો આ રેશિયોની કિંમત જે છે એ વધારે હશે અને નીચેનો ભાગ ઓછો હશે, નીચેના સાથે નેગેટિવલી રિલેટેડ હશે, એટલે આ ઓછું હશે તો આ વધારે હશે. પણ થશે બંનેમાં સેમ જ કે અહીંયા ઉપરની સાઈડ એરો આવશે. રેશિયોમાં આપણે જ્યાં જોતા હોઈએ ત્યારે છેદમાં જો વેલ્યુ ઓછી હોય, બરાબર, તો રેશિયોની કિંમત જે છે એ વધારી દેશે. ધારો કે આપણે અહીંયા 1/2, બરાબર, તો આ 2 જે છે એ વધારે છે અને 1 જે છે એ ઓછું છે. તો અહીંયા ઓવરઓલ રેશિયોની કિંમત જે છે એ ઓવરઓલ રેશિયોની વેલ્યુ જે છે એ ઘટશે. અહીંયા અંદર જે એરો છે અને બહારનો એરો એના સાથે નેગેટિવ રિલેશન છે, પણ ઉપરનો એરો અને આ બહારનો એરો એના સાથે પોઝિટિવલી રિલેટેડ છે, એટલે એ જેવી રીતના હશે એવી જ રીતના બહારનો એરો હશે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો એની ઓવરઓલ વેલ્યુ જે છે એ વધી જાય છે, એટલે ઇલાસ્ટિસિટી જે છે એ <1 હશે આ બી પોઈન્ટ ઉપર. હવે એવી રીતના આપણે ડી પોઈન્ટની વાત કરીએ તો ડી પોઈન્ટમાં જે છે એ લોઅર સેગમેન્ટ એટલે નીચેનો ભાગ જે છે એ DE અને ઉપરનો ભાગ જે છે એ DA. તો અહીંયા DA નો ભાગ મોટો છે અને DE નો ભાગ નાનકડો છે, બરાબર. તો અહીંયા ઓવરઓલ રેશિયોની વેલ્યુ જે છે એ ઘટી જશે, એટલે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા 1 કરતાં ઓછી છે. જ્યારે છેદનો ભાગ વધારે હશે ત્યારે ઓવરઓલ રેશિયોની વેલ્યુ જે છે એ ઓછી કરી નાખે છે, બરાબર. આ વાત ખાસ યાદ રાખવાની કે જો અહીંયા વેલ્યુ ઓછી હશે તો એ રેશિયોની વેલ્યુ વધારી નાખશે, અને જો અહીંયા વેલ્યુ વધારે હશે નીચેના ભાગમાં તો એ ઓવરઓલ રેશિયોની વેલ્યુ જે છે એ ઘટાડી નાખશે, એટલે વેલ્યુ જે છે આપણે ઓછી મળે છે, બરાબર. આવી રીતના તમે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી શકો છો. અને આ માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર હોય છે, બરાબર. એ 5 પ્રકારો પણ મેં શોર્ટ વિડીયોના માધ્યમથી સમજાવેલા છે અને એની પ્લેલિસ્ટ બનાવેલી છે. જો તમે એ ના જોયા હોય તો જોઈ લેજો, એની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને આ ભૌમિતિક પદ્ધતિ, ચાપ પદ્ધતિ એ મેં સવિસ્તાર એકમલક્ષી
અર્થશાસ્ત્રના મેરેથોન ક્લાસમાં સમજાવેલી છે, તે પણ તમે જોઈ શકો છો. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.